વર્ષ 2022માં પાલી ગામમાં દુર્ગેશ યાદવ નામના વ્યક્તિની હત્યા થઈ હતી। આ ગુનામાં ફરિયાદી ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ અને તેના મિત્રો સંદીપ ગડ્ડી તથા મનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા। દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ દીપકભાઈ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે 5 મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા। જ્યારે સૂરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા ત્યારે બપોરના સુમારે 8 વાગ્યાથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સૂરજ યાદવને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા, પરંતુ પોલીસને તેમને ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા। આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત, જે 10 મે 2023થી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો, તેને ગુજરાત હાઈકોર્ટના હુકમથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। 22 ઓક્ટોબર 2024ના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈ ફરાર થયો। સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી। આખરે મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે તેને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।